નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરના કારેલીબાગ કબ્રસ્તાન પાસે રહેતા મોહમ્મદ નાઝીમ છોટે હુસેન ખાન પઠાણ ફ્રૂટનો વેપાર ધંધો કરતો હતો। 7મી ફેબ્રુઆરીના રોજ રાત્રિના 3 વાગ્યાના સુમારે ખંડેરાવ માર્કેટ ખાતે ફ્રૂટ લેવા માટે ગયેલ દરમિયાન કાસામાલા કબ્રસ્તાન દિવાલ પાસે રાત્રિના 3 વાગ્યાની સવારના 7 વાગ્યાના સમય દરમિયાન તેમના પર ચાકુના ઉપરા છાપરી ઘા ઝીકીને હત્યા કરી આરોપી ભાગી ગયો હતો। બનાવની જાણ થતાં કારેલીબાગ પોલીસે તપાસ હાથ ધરી હતી। ક્રાઇમ બ્રાન્ચ પણ આરોપીની શોધમાં સતત કાર્યશીલ હતી। ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારિત તેમજ ગુનાની પ્રાથમિક તપાસ દરમિયાન આ ગુનાના નામે ગુલઝાર અકબર અલી પઠાણ રહે કાસામાલા કબ્રસ્તાન શ્રીનાથ પેટ્રોલ પંપ પાસે વડોદરા મોડ રહે કાસગંજ ઉત્તર પ્રદેશનો સંડોવાયેલ હોવાનું જણાઈ આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ આ ઈસમ અંગે સતત શોધખોળ કરી ચોક્કસ માહિતીના આધારે અમદાવાદ ખાતેથી શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે કારેલીબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। કબ્રસ્તાનની જે દિવાલ છે ત્યાં જે મરણ જનાર છે તે ફ્રૂટનો ધંધો કરતો, એટલે પોતાની પેડલ લારી છે ત્યાં હંમેશા રાખતો। તો 2 દિવસથી જે આરોપી છે તે પોતાની રિક્ષા 7710 એની બાજુમાં જ રાખતો હતો અને પ્લાન સાથે ગ્લોવ, માસ્ક અને છરી સાથે 2 દિવસથી રેકી કરતો હતો। 7 તારીખના રોજ તેને ચાન્સ મળતા છરીથી માથામાં છાતીના ભાગે ઘા મારી અને મોત નિપજાવ છે। પોલીસે તપાસ દરમિયાન તેના ગ્લોવ્સ, છરી, કપડાં, મોબાઈલ આ બધી વસ્તુઓ કબજે કરે છે। આરોપી મૂળ જે મરણ જનાર છે કે મારનાર છે તમામ યુપીના છે અને પોતે રિક્ષા ચલાવે છે। પોતાને પૈસાની અવારનવાર જરૂર પડતી હોય, પોતે પર્સનલ લોન પણ લીધેલી છે, બીજાની ભાડુઆત રિક્ષા ચલાવે છે અને આ બધી વસ્તુ ઉછીના પૈસા છે, બધું વસ્તુ દેવા માટે પોતાને પૈસાની જરૂર હોય એટલે આ બાબતે તકરાર કરી અને મરણ જનારનું મોત નિપજાવ્યું છે। ગઈ તારીખ 7/2ના રોજ મોહમ્મદ નિઝામ પઠાણ કે જેની હત્યા કાસામાલા કબ્રસ્તાન પાસે કરવામાં આવેલી હતી તે બાબતે આગળની તપાસ કરતા પીઆઈસી દ્વારા જે તપાસ કરી છે તેમાં આરોપી તરીકે ગુલઝાર પઠાણ કે જે રિક્ષા ચલાવે છે તેને ડીસીબી દ્વારા અમદાવાદથી પકડવામાં આવેલ છે અને ગઈકાલે અટક કરી અને આજ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેના 4 દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે। ગુલઝારની પૂછપરછ દરમિયાન પ્રથમ એવું જણાવેલું કે 10 દિવસ પહેલાં પોતે 30,000 રૂપિયા માંગ્યા ઉછીના અને તે બાબતે રકઝક કરતા આ મરણ જનારે તેને એક થપ્પડ મારેલી અને એની દાજ રાખી અને પ્લાન સાથે આને મારી નાખ્યો છે એવી વાત ઉપજાવેલી છે। એક વાત એવી પણ આવી છે તપાસ દરમિયાન કે પોતાના મિત્રે પોતાને એવું કહેલું છે કે જે કાંઈ પોતાનું લેણું છે, પર્સનલ લોન છે એ ભરી દે તો આ જે મરણ જનાર છે તેને મારવા માટેનું જણાવેલું છે, જે બાબતે પોલીસ તપાસ કરી છે એ બાબતેના પુરાવા એકત્ર કરી રહી છે। હાલ તપાસમાં એ ફલિત થયું નથી। મૂળ તો પૈસા માટે તે આરોપીએ કરવાનું તપાસમાં ફલિત થયું। સોપારી લીધી હતી એવું એક જણાવ્યું? હા, તપાસ દરમિયાન એવું જણાવેલું છે। સોપારી જ નહીં પણ એના મિત્રે એવું કહેલું કે તું આનું કાળસ કાઢી નાખ તો હું તારું લોન અને બીજા પૈસાની મદદ કરીશ। હવે આ થિયરી ઉપર પોલીસ કામ કરી છે। જ્યારે જે તેના મિત્રોનું નામ આપી છે તે પોલીસ પકડમાં આવશે અને પૂછપરછ કરશે ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થશે। હાલ નહીં આપવું કારણ કે તપાસ શરૂ છે એટલે એને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કરેલા છે। અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા હોય એવું લાગે છે? હોઈ શકે, જે એના મિત્રનું જણાવ્યું છે એ બાબતે તપાસ કરી અને જણાવવામાં આવશે। અન્ય કોઈ નથી। જ્યારે પણ આ બનાવ બન્યો છે ત્યારે 4 સાક્ષીઓ મળ્યા છે જે છોડાવવા માટેનો પ્રયત્ન કરેલો પણ આરોપીના હાથમાં ચપ્પુ હોવાથી તે ચપ્પા સાથે નાસી ગયો। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।